મિત્રો આજે વરસાદ આવવાનો મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી વીજળી થવાની અને ભારે વરસાદ પડવાનો। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો આજે ગુજરાતનું વાતાવરણ બદલાયું છે અને કેટલીક જગ્યાએ વરસાદ શરૂ થયો છે। સાથે વાવાઝોડા મોટા પ્રમાણમાં ભેજ ખેંચી જતા રહે છે, જેના કારણે બંગાળની ખાડીમાં સિસ્ટમો મજબૂત બનવામાં અડચણ આવતી હતી, પરંતુ હાલની પરિસ્થિતિમાં બંગાળની ખાડી તરફ ફરી ભેજ આવવાની શરૂઆત થઈ છે અને જો આ ભેજ આગામી દિવસોમાં જળવાઈ રહેશે તો ત્યાં મોટી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા ભવી થઈ શકે છે। જો કે હાલમાં પાકિસ્તાન તરફથી ઉપરના સ્તરે આવતા સૂકા પવનો ગુજરાતના વરસાદ માટે વિલન બની રહ્યા છે। આ સૂકા પવનોને કારણે બંગાળની ખાડીમાં બનતી નાની સિસ્ટમો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા બાદ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધવામાં નબળી પડી રહી છે। પરિણામે ગુજરાતમાં વરસાદની ખેંચ જોવા મળી રહી છે। પરંતુ આજની સૌથી મહત્વની અપડેટ એ છે કે છેલ્લા 6 કલાકની સેટેલાઇટ તસવીરો પ્રમાણે ભારત તરફ ભેજનું આગમન ફરી વધતું જોવા મળી રહ્યું છે। હવે સવાલ એ છે કે આ ભેજના કારણે બંગાળની ખાડીમાં આગામી સમયમાં મોટી સિસ્ટમ બનશે કે નહીં અને તેનો લાભ ગુજરાતને મળશે કે નહીં। હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોનો પણ સહયોગ મળી રહ્યું છે। સાથે સુરતથી લઈને ગોવા અને કેરળ સુધી અરબી સમુદ્રના કાંઠા નજીક ટ્રફ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ભેજવાળા પવનોની ગતિવિધિમાં ફેરફાર થઈ રહ્યો છે। તેની અસરથી હાલ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ઝાપટાં પડવાની શક્યતા છે, પરંતુ હાલમાં ગુજરાતમાં વ્યાપક ભારે વરસાદને લઈને કોઈ મોટી અને મજબૂત અપડેટ જોવા મળતી નથી। જો કે હવે મેઘા નક્ષત્રના અંતિમ તબક્કામાં હવામાનની ગતિવિધિમાં ફરી ફેરફાર થવાની શક્યતા છે। આગાહી મુજબ 26મી તારીખની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે અને તેના કારણે ભેજનું ખેંચાણ વધે તેવી શક્યતા છે। આ સમયગાળા બાદ પણ સિસ્ટમ ગુજરાતના કાંઠા તરફ આગળ વધે તો ફરી એક વખત સારા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। હાલમાં ભારે વરસાદની કોઈ મોટી આગાહી ન હોવાને કારણે ખેડૂતો ચિંતામાં છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સિંચાઈનું પાણી મહત્વનું બની રહ્યું છે। સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ નહેર મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ભા પાકને બચાવવામાં ખેડૂતોને રાહત મળી શકે છે। બીજી તરફ દક્ષિણ ચીન તરફ બનેલી વાવાઝોડાની ગતિવિધિને કારણે જે ભેજ ત્યાં ખેંચાઈ ગયો હતો તે સિસ્ટમ નબળી પડ્યા બાદ ફરી પૂર્વ તરફ અને ભારત તરફ આવવાની શક્યતા છે। જો બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં નવી સિસ્ટમ અથવા વાવાઝોડું બને અને તે યોગ્ય દિશામાં આગળ વધે તો ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતને તેનો લાભ મળી શકે છે। ખાસ કરીને આગામી સપ્ટેમ્બરની શરૂઆતની આસપાસ એકથી વધુ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા અંગે મોડેલોમાં સંકેતો જોવા મળી રહ્યા છે। જો આવી સ્થિતિ બને અને એક સિસ્ટમ બીજી સિસ્ટમને સહયોગ આપે તો બંગાળની ખાડીમાંથી ભેજનો પ્રવાહ મજબૂત થઈ શકે છે અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો સાથે મળીને ગુજરાતમાં વરસાદી માહોલ ફરી સક્રિય થઈ શકે છે। જો કે આ આગાહી હજુ લાંબા ગાળાના મોડેલ આધારિત સંકેતો છે, તેથી તેમાં ફેરફાર થઈ શકે છે અને આગામી દિવસોની નવી અપડેટ ખૂબ મહત્વની રહે છે। સૌથી સારી વાત એ છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય માટે હજુ સમય બાકી છે, એટલે આગામી સમયમાં નવી સિસ્ટમો બનવાની અને વરસાદના નવા રાઉન્ડ આવવાની શક્યતા સંપૂર્ણપણે બાકી છે। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ નહેરનું પાણી મળવાથી હાલ રાહતના સમાચાર છે અને જો વરસાદી સિસ્ટમ પણ ગુજરાત તરફ આવે તો ખેડૂતોને વધુ ફાયદો થઈ શકે છે। હાલમાં ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે મોટી સિસ્ટમ અને સારા વરસાદ માટે આગામી દિવસોની હવામાન ગતિવિધિ ઉપર નજર રાખવી જરૂરી રહેશે। આશા રાખીએ કે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બને, યોગ્ય દિશામાં આગળ વધે અને ગુજરાતમાં ફરી એક વખત સારો વરસાદ જોવા મળે। મિત્રો, તમારા વિસ્તારમાં આજે વરસાદ પડ્યો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, જેથી સમગ્ર ગુજરાતના લોકોને તમારા વિસ્તારના વરસાદની માહિતી મળી શકે। આવી જડ તાજી અને ઉપયોગી હવામાનની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો। વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં।